નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 17મા ચેપ્ટરની અંદર તો કે સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન નંબર 1 છે વિકલ્પ, બરાબર, એ પૂરું કર્યું હતું. એના પછી પ્રશ્ન નંબર 2 છે પ્રશ્ન જવાબ લખો, બરાબર. એની અંદર પહેલો પ્રશ્ન છે એ પૂરો કર્યો તો એના પછી પ્રશ્ન નંબર 2 છે એમાં જોઈએ તો ચરકસ્ય ग्रंथे कस्य व्याख्यानम् अस्ति? ચરકના ગ્રંથમાં કસ્ય કોના વ્યાખ્યાનો અસ્તિ એટલે કે છે. હવે કેટલા વ્યાખ્યાનો છે તો એની અંદર ચરકસ્ય ગ્રંથે સહસ્રદ્વયમ ઔષધયોગાનામ व्याख्यानम अस्ति. जो चरकना ग्रंथમાં પહેલા તો પ્રશ્ન ગુજરાતી જોઈ લ્યો. ચરકસ્ય ગ્રંથે કસ્ય વ્યાખ્યાનમ અસ્તિ? ચરકના ગ્રંથમાં કસ્ય એટલે કે કોના, વ્યાખ્યાનમ એટલે કે વર્ણન, અસ્તિ એટલે કે છે. ચરકના ગ્રંથમાં કોનું વર્ણન છે તો વ્યાખ્યાન છે. તો અહીંયા છે ચરકસ્ય ગ્રંથે સહસ્રદ્વયમ ઔષધયોગાનામ વ્યાખ્યાનમ અસ્તિ. ચરકના ગ્રંથમાં 2000 જેટલા ઔષધયોગીઓનું અથવા ઔષધિઓનું વ્યાખ્યાનમ અસ્તિ વર્ણન છે અથવા વ્યાખ્યાન છે. જો ગુજરાતી, ચરકના ગ્રંથમાં 2000 જેટલા ઔષધ યોગોનું અથવા ઔષધિઓનું વર્ણન છે. એના પછી ત્રીજો પ્રશ્ન, ઔષધસ્ય આવશ્યકતા કદા ભવતિ? ઔષધસ્ય ઔષધિઓની આવશ્યકતા, જરૂરિયાત અથવા આવશ્યકતા કદા ભવતિ ક્યારે હોય છે? ઔષધસ્ય आवश्यकता यदा रोगः शरीरे प्रविशति तदा औषधस्य आवश्यकता भवति. ઔષધસ્ય આવશ્યકતા ઔષધિઓની જરૂરિયાત આવશ્યકતા યદા રોગઃ, યદા એટલે કે જ્યારે, રોગઃ એટલે કે રોગ, યદા રોગઃ શરીરે પ્રવિશતિ શરીરમાં પ્રવેશે છે, તદા
ત્યારે ઔષધસ્ય આવશ્યકતા ભવતી, ત્યારે ઔષધિઓની આવશ્યકતા હોય છે, ઔષધિઓની જરૂરિયાત હોય છે. ચાલો એના પછી ચોથું, સ્વાસ્થ્ય કસ્ય પ્રભાવો ભવતી, સ્વાસ્થ્ય કસ્ય પ્રભાવો ભવતી, સ્વાસ્થ્ય પર, એક તો અહીંયા સપ્તમી વિભક્તિ છે, બરાબર. સ્વાસ્થ્ય, સ્વાસ્થ્ય પર કસ્ય કોનો પ્રભાવો ભવતી, પ્રભાવ હોય છે. સ્વાસ્થ્ય વ્યવહારસ્ય પ્રભાવો ભવતી, સ્વાસ્થ્ય પર વ્યવહારનો પ્રભાવ હોય છે. જો એનું ગુજરાતી, સ્વાસ્થ્ય પર વ્યવહારનો પ્રભાવ પડે છે અથવા તો હોય છે. એના પછીનું છે પ્રશ્ન નંબર 3. રેખાંકિત પદાની આદૃત્ય પ્રશ્નવાક્યમ રચયત, રેખાંકિત કરેલા વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો અથવા તો રચો અથવા બનાવો. જો એની અંદર છે ઉપર કાઉન્સમાં શબ્દ આપ્યા છે કશ્ય, કેન, કહ અને કશ્મે. તો એની અંદર પેલું છે ચરક આચાર્યસ્ય ચરક સંહિતા નામક સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. હવે એમાં જો લીટી આપી છે ચરક આચાર્યસ્ય, બરાબર. એમાં કાઉન્સમાં શબ્દ આપ્યા છે કશ્ય, કેન, કહ અને કશ્મે. તો હવે આપણે ગુજરાતી કરીએ તો ચરક આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. હવે મારે ગુજરાતીમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવું તો એમ થાય ને કે કોનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. પરંતુ એને સંસ્કૃતમાં લખીએ તો કઈ રીતે લખાશે? તો કે કશ્ય. શું કામે? તો કે અહીંયા એક વચન આપેલું છે ચરક આચાર્યસ્ય, બરાબર. તો અહીં શું આવશે? કસ્ય ચરક સંહિતા નામક સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે છેલ્લે પ્રશ્ન ચિહ્ન કરવું કેવું છે? જરૂરી છે. એના પછી છે બીજું ચરક આચાર્ય ભારતે
औषध विज्ञानस्य प्रवर्तकः इति मन्यते। લીટી આપી છે ચરક આચાર્ય, બરાબર, ચરક આચાર્ય ભારતમાં ઔષધ વિજ્ઞાનના પ્રવર્તક એટલે કે પ્રવર્તક છે, ઇતિ મન્યતે એમ મનાય છે। હવે મારે એને લખવું હોય કે કોણ ભારતમાં ઔષધ વિજ્ઞાનના પ્રવર્તક મનાય છે, તો આપણે શું લખાય? કહ ભારતે औषध विज्ञानस्य प्रवर्तकः इति मन्यते। કોણ ભારતમાં ઔષધ વિજ્ઞાનના પ્રવર્તક છે એમ મનાય છે। એના પછી છે ત્રીજું, માનવેન सम्यक व्यवहार करणीयः। લીટી આપી છે માનવેન, માનવ વડે સારો વ્યવહાર કરેલો હોવો જોઈએ, બરાબર। હવે લખવું હોય કે કોના વડે સારો વ્યવહાર કરેલો છે અથવા કરવો જોઈએ, ભાઈ શું આવશે? કેન सम्यक व्यवहारः करणीय। કોના વડે સારો વ્યવહાર કરેલો છે, બરાબર। એના પછી છે પ્રશ્ન નંબર 4, वर्ग सहितम अनुनासिक पदम लिखत। હવે આ વર્ગની વાત છે આપણે 8માં શીખ્યા, 9માં શીખ્યા, તો એ છતાં બીજી વાર રિપીટ કરું છું। હવે જો એમાં શબ્દ આપ્યો છે પરંતુ, બરાબર। હવે એમાં વર્ગ જોઈએ તો વર્ગ છે શું થશે અને શબ્દ શું બને છે। હવે જે અક્ષરની માથે છે અનુસ્વાર આપેલો હોય એના પછીનો અક્ષર છે કયા વર્ગની અંદર આવે છે એ જોવાનું હોય, બરાબર। તો એને જે અક્ષર હોય છે 5 અક્ષર છે એના ગ્રુપ બનાવેલા વર્ગ આપ્યા હોય, બરાબર। એમાં વર્ગ કેટલા છે તો કે 5, ક ટ ત પ, બરાબર, અને મ। હવે એ જે વર્ગ આપેલા છે એમાંથી પરંતુ શબ્દ બને છે, તો અહીંયા ર ઉપર જે અનુસ્વાર આપેલો હોય તો એના પછીનો અક્ષર શું બને છે તો કે ત, બરાબર। હવે ત છે એ કયા વર્ગની અંદર આવે છે એ જોવાનું, તો એની અંદર તો કે ત, થ, દ, ધ અને ન, તો ત વર્ગની અંદર સમાવેશ થાય છે, બરાબર। હવે એની અંદર શબ્દ શું બનશે તો કે પરંતુ, સમજાય? જો પરંતુ શબ્દ છે, ર ઉપર અનુસ્વાર છે એના પછીનો અક્ષર જોવાનો, તો પછીનો અક્ષર કયો થાય છે તો કે ત, તો ત છે કયા વર્ગની અંદર આવે છે એ જોવાનું, તો પેલા ક, ખ, ગ, ઘ, અન, પછી તો ચ વર્ગની અંદર કોનો સમાવેશ થાય તો કે ચ, છ, જ, ઝ, ઝંગ, ટ વર્ગની અંદર કોનો સમાવેશ થાય તો કે ટ, ઠ, ડ, ઢ અને હ, બરાબર। પછી ત, તો ત, થ, દ, ધ અને ન,
પછી મ, પ ફ બ ભ અને મ. તો એની અંદર તો ત છે, ત વર્ગની અંદર છે સમાવેશ થાય છે ન નો, એટલે શું થાય અહીંયા પરંતુ. હવે એના પછીનો અક્ષર છે તદાનીંતરમ. હા જો અનુસ્વાર કોના ઉપર છે તો કે ન, એના પછીનો અક્ષર કયો છે ત, તો વર્ગ કયો થશે ત. હવે આપણે લખીએ તો આમ થશે તદાનીંતરમ. અનુસ્વાર છે ને શું થઈ જાય છે ન થઈ જાય. એના પછી ત્રીજું આપ્યું છે સમ્મિલ્ય. હવે અનુસ્વાર છે એ સ ઉપર આપ્યો છે, એના પછીનો અક્ષર બરાબર એ ક્યાં આવે છે તો કે મ. તો એ કયા વર્ગની અંદર સમાવેશ થાય તો કે પ ફ બ ભ અને મ. તો વર્ગ કયો આવશે તો કે પ વર્ગ આવે. કયો આવે પ વર્ગ. હવે પ વર્ગ હોય તો એ શબ્દ શું બનશે સમ્મિલ્ય. બરાબર અનુસ્વારનો શું થઈ ગયો મ થઈ ગયો. હવે એના પછી ચોથું છે, ચોથું આપ્યું છે અંગમ. અંગમ શબ્દ આપ્યો છે તો અનુસ્વાર પછીનો અક્ષર એટલે કે ગ. ગ છે કયા વર્ગની અંદર આવે છે તો ક ખ ગ ઘ અન. તો અહીંયા ગ છે તો વર્ગ કયો થશે ક. હવે આપણે અહીં લખીએ તો આમ થશે અંગમ. બરાબર. આને શું કહેવાય તો કે વર્ગ સહિત અનુનાસિક પદમ લિખત. હવે અનુનાસિક પદ ક્યાં ક્યાં આવે છે તો અહીંયા જો પરંતુ શબ્દ આપેલો છે, અનુસ્વાર પછીનો અક્ષર એટલે કે ત. બરાબર. ત છે કયા વર્ગની અંદર સમાવેશ થાય તો કે ત ની અંદર. હવે એનો અનુનાસિક અક્ષર કયો થાય છે બરાબર. તો અનુનાસિક અક્ષર જોઈએ તો ત થ દ ધ અને ન. તો જે અનુસ્વારની જગ્યાએ શું આવી જાય કે ન અડધો. એના પછીનો જુઓ તદાનીંતરમ. અનુસ્વાર કોના ઉપર તો કે ન ઉપર, એના પછીનો અક્ષર એટલે કે ત. બરાબર. વર્ગની અંદર શું મૂક્યું આપણે ત મૂક્યું. તો અહીંયા શું થાય છે તો કે તદાનીંતરમ અનુસ્વારનો શું થઈ ગયો ન. એવી જ રીતના અહીંયા સમ્મિલ્ય શબ્દ આપેલો છે, અનુસ્વાર કોના ઉપર સ ઉપર, એના પછીનો અક્ષર એટલે કે મ. તો મ છે કયા વર્ગની અંદર આવે તો કે પ ફ બ ભ અને મ. બરાબર. તો અનુનાસિક અક્ષર તરીકે કોનો સમાવેશ થાય તો કે મ નો. તો અહીંયા શું મૂક્યું સમ્મિલ્ય અને વર્ગ કયો આવશે પ. એવી જ રીતે અંગમ શબ્દ આપેલો છે, અંગમ શબ્દમાં અનુસ્વાર પછીનો અક્ષર એટલે કે ગ. ક ખ ગ ઘ અને અન. તો અહીંયા ક વર્ગ આવ્યો. બરાબર. હવે અનુનાસિક અક્ષર શું થાય અંગ. તો અહીંયા આખો શબ્દ લખીએ તો શું બનશે અંગમ. અનુસ્વાર છે એ નીકળી જાય, એની જગ્યાએ અનુનાસિક પદ છે એ આવે છે. એના પછીનું છે प्रश्न नंबर 5. स्वभाषायां अनुवादं कुरुत. સ્વભાષા એટલે કે પોતાની ભાષામાં, એટલે માતૃભાષા થાય, માતૃભાષામાં અનુવાદ કરો. એની અંદર પહેલું આપ્યું છે આયુર્વેદસ્ય प्राचीनतमेषु विश्वविख्यातेषु च ग्रंथेषु अस्य गणना भवति. गुजराती आयुर्वेदस्य
આયુર્વેદનો પ્રાચીનતમેષુ પ્રાચીન સમયમાં વિશ્વવિખ્યાતેષુ વિશ્વવિખ્યાતોમાં ચ ગ્રંથેષુ અને ગ્રંથમાં અસ્ય ગણના ભવતી આની ગણના થાય છે. તો હવે એને આપણે જે શબ્દશ ગોઠવીએ તો શું થશે? સૌથી જૂના અને વિશ્વવિખ્યાતોમાં આયુર્વેદ ગ્રંથની ગણના થાય છે. સૌથી જૂના અને પ્રાચીન ગ્રંથોમાં વિશ્વવિખ્યાતમાં આયુર્વેદના ગ્રંથની અથવા આ ગ્રંથની ગણના થાય છે. એના પછી બીજું, અત્ર પ્રાયઃ સહસ્રદ્વયમ ઔષધયોગાનાં વિસ્તૃતમ વ્યાખ્યાનમ અસ્તિ. અહીં ઘણા સહસ્રદ્વયમાં, દ્વયમ એટલે કે બે, સહસ્ર એટલે કે 1000, 2000 જેટલા ઔષધિ યોગાનામાં ઔષધિ યોગનું અથવા ઔષધિઓનું વિસ્તૃતમ વ્યાખ્યાનમ અસ્તિ વિસ્તૃત વર્ણન છે. અહીં ઘણા 2000 જેટલા ઔષધિઓનું વિસ્તૃત વર્ણન છે. એના પછી ત્રીજું, નિખિલમ અપી આયુર્વેદ સાહિત્યમાં આચાર્ય ચરકસ્ય ઉચ્છિષ્ટમ અસ્તિ. આખે આખું આયુર્વેદ સાહિત્ય પણ આચાર્ય ચરકનું એઠું છે. આખું આયુર્વેદ સાહિત્ય પણ આચાર્ય ચરકનું એઠું છે. એઠું છે એટલે કે વપરાયેલું છે. એના પછી છે ચોથું, યહ નરઃ હિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવનમ કરોતિ સહ રોગરહિતો ભવતિ. યહ નરઃ જે માણસ હિતસ્ય હિતકારી આહારસ્ય વિહારસ્ય ચ આહારનું અને વિહારનું
સેવનમ કરોતિ સેવન કરે છે, સહ રોગરહિતો ભવતિ તે રોગરહિત હોય છે. જે માણસ હિતકારી આહારનું અને વિહારનું સેવન કરે છે તે રોગરહિત હોય છે અથવા બની શકે છે. છેલ્લું, યદા રોગઃ શરીરે પ્રવિષ્ટો ભવતિ તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતિ. યદા રોગઃ જ્યારે રોગ શરીરે પ્રવિષ્ટો શરીરમાં પ્રવેશે છે, તદા ત્યારે ઔષધિઓની આવશ્યકતા ભવતી એટલે કે આવશ્યકતા હોય છે. અહીં આ ચેપ્ટર છે એ પૂરું થાય છે. સ્વાધ્યાય પોથીમાં આપણે હાથે પૂરીએ છીએ એમ જ પૂરવાનું છે. અમુક પ્રશ્ન નહીં હોય એ હું તમને ફોટા સેન્ડ કરી દઈશ.